દ્વારકાધીશ મિત્રો કેમ છો? બધા મજામાં જ છો? તો આપણે હવે જમવાનું ચાલુ થઈ જશે હમણાં થોડીક વારમાં. તો બધી પહેલાં તૈયારી કરવી પડે. તો જો બધી તૈયારી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંયા દૂધ ગરમ થાય છે અને હવે આપણે જમી લેવી પહેલાં. તો જો પહેલાં જમવાનું ચાલુ થઈ ગયું છે. આપણે જમી કાઢીને પછી ગરાગીમાં ધ્યાન દેવાની હોય. તો હવે ગરાગી પણ ચાલુ થઈ ગઈ છે ભાઈ. જોવો એક સાથે એટલી રોટલી બનતી હોય, 8-8 10 ચકારે રોટલી બનતી હોય. તો આપણે રોટલી પણ ઘીમાં ચોપડીને આપીએ છીએ ભાઈ. જેને ચોપડેલી ખાવી એને ચોપડેલી, પ્લેન ખાવી હોય એને પ્લેન. તો જોવો ભાઈ ગરાગી પણ એવી જ છે. અને મેથીના ગાંઠિયા બનાવવાના કામ ચાલુ છે. મૂક્યો તો મેથીના ગાંઠિયા બનાવ્યા પછી આવી રીતે બન્યા છે લીલવણી જેવા ગાંઠિયા. પણ ખાવાની પણ બહુ મજા આવે. મેથી કોથમરી નાખેલા ચોમાસામાં આવા ખાવ તો તમને ભજીયા ખાતા એટલી મજા આવે. તો હાલો ભાઈ જમવા અથવા નાસ્તો કરવા માટે. તો ગરમા ગરમ ગાંઠિયા અને ભજીયા બધી જ વસ્તુ અહીંયા મળે છે. તો જોવા આ બટેટાના પતરી એટલે ભજીયાની તૈયારી જ ચાલુ છે. તો જોવા આ ભજીયા બટેટાના પતરીના છે અને ગરાગી પણ છે. જમવા નાસ્તો કરવા જમવાનું ચાલુ છે ને આ બધું નાસ્તાનું ચાલુ છે. નાસ્તાની તૈયારી પણ ચાલુ છે ભજીયાની. કારણ કે ભજીયા લાઈવ ગરમા ગરમ આપણે માંગીને લાઈવ ગરમા ગરમ જ આપીએ છીએ જાજો ભાગ. અને આ તો ટ્રાફિકના હિસાબે આપણે થોડુંક તૈયારી કરીને રાખવી પડે અગાઉ. તો હવે બને છે ભાઈ વાટી દાળના ભજીયા. તો જોવો ભાઈ વાટી દાળના ભજીયા ખાવા હોય તમે જોવો તો એમ થાય કે ભાઈ ખાવા જ છે વાટી દાળના ભજીયા. કારણ કે બધી વેરાયટી આપણે મિક્સ હોય. પછી વાટી દાળ હોય, ભરેલા મરચાંના હોય, ખાલી મરચાંના હોય, બધી જાતના ભજીયા તમને મળી રહેશે. તો જોવો ભાઈ ભજીયાને કાંક આવી રીતે કરવાના હોય. વાટી દાળના હોય ને એ હવે ભજીયા આપણે ભરેલા મરચાંના ભજીયા બનાવવાના છે. ફુલવડી છે, ગોટા છે, સમોસા છે, પકોડા છે અને સલાડમાં ટમેટા અને ડુંગળી, જલેબી બધી વસ્તુ રાખવી છે. અને આ બાજુ ભાઈ ચા પાણીનું ચાલુ છે. તો હવે ગાંઠિયાનો ઓર્ડર આવ્યો છે તો પહેલાં ગાંઠિયા બનાવી દેવી. તો ગાંઠિયા પણ એક નંબર બનાવો. હવે ગાંઠિયા જો તમે જોવો તો એમ થાય કે ભાઈ ગોંડલ જવું છે માલધારી હોટલમાં ગાંઠિયા ખાવા. એવા તો ગાંઠિયા બનાવે છે ભાઈ. તો હાલો ભાઈ જમવા અથવા ચા પાણી પીવા અથવા નાસ્તો કરવા તમે જ્યારે આવો ત્યારે તમને 24 કલાક મળી રહેશે. જમવાનું 1 વાગ્યા સુધી રાતે હોય છે. તો હવે ભાઈ રાત પડી જાય એટલે પાળી બદલી જાય એટલે કારીગર બીજા આવી જાય. તો જો ભાઈ ટ્રાફિક છે, નાસ્તામાં ટ્રાફિક છે અને જમવાનું હજી હમણાં ચાલુ જ થયું છે ભાઈ. તો હમણાં ગરાગી જમવાની ચાલુ થાય છે. અત્યારે નાસ્તાનું સારું હાલતું હોય ભાઈ. જો નાસ્તામાં આગળ ઊભા ભાઈ નાસ્તો કરવા માટે ગાંઠિયા એની માટે ગરમા ગરમ લાઈવ ઉતરે છે. અને રાતે પણ આપણે ભજીયાની તૈયારી પછી બીજી કરવી જ પડે. તો જો પકોડા બની ગયા છે, ગાંઠિયા બની ગયા છે અને ગ્રાહકને પહેલાં આપી દેવી. અને રાતનો ટ્રાફિક એ સારો જ હોય ભાઈ. એટલે જે ન આવ્યા હોય એ માલધારી હોટલે જરૂર આવજો, મુલાકાત લેજો. આપણો વિડીયો કંઈક આવો હતો તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નવા હોય એ જરૂર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો ભાઈ.